મુસાફરી માટેના 8 થી 10 દિવસ સુધી ખરાબ ન થાય તેવા એકદમ કૂણા અને પાણીનો ઉપયોગ કર્યા વગરના મેથીના થેપલા બનાવવા માટે મેં 150 ગ્રામ મેથીની ભાજીને ધોઈ સાફ કરીને ઝીણી સમારી લીધી છે। હવે એક કડાઈમાં 1 ચમચી તેલ નાખી સમારેલી ભાજીને 1 મિનિટ માટે સાતળી લઈશું, એટલે ભાજીનો પાણીવાળો ભાગ સુકાઈ જશે, જેથી થેપલા લાંબો સમય સુધી ખરાબ નહીં થાય। ભાજી સતળાઈ જાય એટલે તેને ડીશમાં કાઢી લઈશું અને 250 ગ્રામ બટાકાને ધોઈ સમારીને તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લઈ બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ એક મિક્સિંગ બાઉલમાં 1 વાટકી એટલે કે 1.5 કપ ઘઉંનો લોટ લઈ તેમાં 5 ટેબલસ્પૂન તેલ, સાતળેલી મેથી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી મરચું પાવડર, 5 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર તેમજ 1 ચમચી આખા તલ નાખીશું અને થોડી બટાકાની પેસ્ટ ઉમેરી થેપલાનો લોટ બાંધી લઈશું। તૈયાર કરેલી કણકને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું। 10 મિનિટ બાદ 1 ચમચી તેલ નાખી લોટને સારી રીતે કૂણવી લેશું। ત્યારબાદ તૈયાર લોટના થેપલા વણી લઈ તેલ લગાવી બરાબર શેકી લઈને ઠંડા કરીને પેક કરી લઈશું।